अमी लाइफ साइंसेज की सीएसआर एक्टिविटी के तहत वडोदरा में 70 जितनी जगहों पर वाटर हार्वेस्टिंग प्रोजेक्ट रखवाए जाने वाले हैं। तब इसकी जानकारी देने के लिए आज एक पत्रकार परिषद आयोजित की गई थी। इस दौरान अमी लाइफ साइंसेज के अग्रणियों के साथ साथ वडोदरा शहर के पूर्व भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह भी वहां पर मौजूद रहे थे। आने वाले वक्त में बारिश का मौसम शुरू होगा, तब पानी का बचाव किस तरीके से करना और जल ही जीवन का संदेश लोगों तक पहुंचाना, इस बारे में एक प्रोजेक्ट का लॉन्च आज किया गया। दरअसल अमी लाइफ साइंसेज के सीएसआर प्रोजेक्ट के तहत वडोदरा शहर में 70 जितनी जगहों पर वाटर हार्वेस्टिंग प्रोजेक्ट रखवाए जाने वाले हैं। 1 महीने में इन प्रोजेक्ट के तहत छात्रों की ओर से व्यवस्था को जांचा जाएगा, जिसके बाद ये प्रोजेक्ट 70 जितनी जगहों पर कार्यरत किया जाएगा। तब आज इस बारे में एक पत्रकार परिषद आयोजित करवाई गई थी। अमी लाइफ साइंसेज कंपनी के मालिक गिरीश भाई चौवटिया के साथ साथ पूर्व शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह इस दौरान मौजूद रहे थे और उनकी ओर से इस प्रोजेक्ट को लेकर ज्यादा जानकारी मुहैया करवाई गई थी। એટલે અમારી ફાર્માસ્યુટિકલ કેમિકલ કંપની છે અને એના ચેલેન્જીસ એન્વાયરમેન્ટના હોય છે અને બીજું કે અમારા ચેરમેન ખેડૂત પુત્ર છે, જમીન પુત્ર છે, એટલે કશે ને કશે જમીનનું ઋણ ચૂકવવાનું જે ભાવના હોય છે સીએસઆરના થ્રુ, એના માધ્યમના થ્રુ અમે એવું ડિસાઇડ કર્યું અને એમના ડોટરના લાસ્ટ મંથ મેરેજ હતા, એના પ્રણ રૂપે કે ભાઈ આપણે સમાજ માટે કંઈ કરીએ, આ એક ઘરમાં મોટો પ્રસંગ આવ્યો છે એટલે આપણે આ ડિસાઇડ કર્યું કે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કરીએ, કેમ કે અત્યારે પાણી જીવન છે અને પાણીના એટલીસ્ટ પાદરાથી લઈને કરકરી સુધી ઘણા ચેલેન્જીસ છે. એટલે છેલ્લા ઘણા વર્ષોથી અમે સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ માટે ખૂબ પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે અમે આ ડિસાઇડ કર્યું કે આપણે એવું કંઈ મિશન ઉપાડીએ અને ત્યાં જ CR પાટીલ સાહેબ જ્યારથી મંત્રી બન્યા છે ત્યારથી એમણે પણ આને એક નવું જોર આપ્યું છે, એટલે એમાં ભાગીદાર થવા માટે અમે ડિસાઇડ કર્યું કે અમે આવું એક પ્રણ લઈએ અને એમાં સહયોગ કરીએ. વડોદરા શહેરની ફાર્માસ્યુટિકલ કંપની અમી લાઈફ સાયન્સના માધ્યમથી માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા અને અમરેલીમાં 70 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટની આજે એમણે જાહેરાત કરી છે. જે જગ્યા પર જે પ્રકારના રેઇન વોટર હાર્વેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણેના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામ આ કંપની પોતાના સ્વખર્ચે કરવાની છે. 1.5 થી 2 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે અને રેઇન વોટર હાર્વેસ્ટિંગને કારણે કેચ ધ રેઇનનો માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે. અમે માનીએ છીએ કે આવનારા સમયમાં પાણી એ જીવન છે અને પાણી સૌથી મહત્વની જ્યારે કોમોડિટી હોય ત્યારે આ પાણીને બચાવવાનું, પાણીને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર લઈ જવાનું અને આ જ પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એવી ચિંતા જ્યારે પાટીલ સાહેબે કરી છે ત્યારે કંપની એમાં જોડાઈ છે. કંપનીના माननीय श्री गिरीश भाई चौवटिया ने समग्र टीम एमने खूब खूब अभिनंदन। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।